સ્વાગત છે મિત્રો આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણો 9:30 જેવું થયું છે અને ગાયો લઈને આવી ગયા છીએ. જોઈ લો આટલા બધા ચરી રહી છે ગાયો. આમ પેલી બાજુ પાછો લઈ જવાનો છે ગેસ આ ગાયોને. એવું ભેંસ ગાયો જંગલ હાર્યું જંગલ એટલે ખરાબો અમારા ગામનો ખરાબો છે અમારા સાંથલ ગામનો. અને આટલા અમે ચરાઈએ છીએ પાણી પીને પછી બીજા ખેતરમાં જવાનું છે. આજ તો નવા તો સરપ્રાઈઝ આલશું. પછી હાલ નહીં કહું, પછી કહીશ કે જે બાદ જવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો આજ તો બીજા લોકેશન ઉપર જ જવાનું છે ગેસ. તો હું તમને બતાવી દે ત્યાં સુધી બન્યા રહ્યો. મળીએ પછી. જો પાણી પી અને ગાયો અમે પેલા ખેતરમાં જાય છે ઈંડોવાળા. જોઈ લો એરંડાવાળું ખેતર મળ્યું છે આજે. ઈંડાવાળા ખેતરમાં જવાનું છે ગાઈસ. તો જુઓ બધી ગાયો ખાવા મળી છે ગાઈસ. આ બાજુથી જઈશું. જો બસ આવું ઈંડાવાળું ખેતર મળ્યું છે. તો બને રહેજો લાઈક અમારા બ્લોગની અંદર. મળીએ પછી. ચા પીને પેલી બાજુથી આ બાજુ આવીએ છીએ. ગાયો આટલા બધે ચરી રહી છે. જોઈ લો આ શેઠો છે ત્યાં બધે ચરે છે. અને સોયલો છે જો બુડાનો જુઓ ત્યાં બધું ચરી રહી છે. તો આ બાજુ થોડી પાછી દઈએ ગાઈસ. આ બાજુથી પાછી દઈને પેલી બાજુ તમને બતાવું. બધી ગાયો પેલી મકાશે જો પેલી બાજુ ચડી રહી છે. તો હું તમને બતાવી દઉં. આમાં કચારું છે ગાઈસ. જો પેલી બોડીને ચગે ચા પીધો તો આપણે એ પણ હું તમને બતાવી દઉં છું. ગાયો બધી અગજ છે. બધી ગાયો પેલી બાજુ છે સોમમાં. આજ તો ઈંડાવાળું ખેતર મળી ગયું હતું એટલે પેલા ખેતરમાં જ્યાં નહીં આપણે આ ગાયને આમાં પાછી દઈશું ગેસ. જો આ ઈંડા ઉતારેલા પડે છે ગેસ. સવારમાં આવી ગયા હતા ગેસ. અને આટલા આપણે ચા બનાવ્યો તો ચૂલો જોઈ લો. મોટા બકરા બકરીને પાણી પાઈ દઉં. બકરી પાણી પી અને એટલે સોયલી ઉભી રહી છે. જુઓ આપણું પાણી પીવાનું તો બધું પડ્યું છે. જો આ ચેન સકડી મોચડી છે ગેસ છોટે વાલી. તો આ ગાય ગેસ થોડી પાછી દઈ દઈએ આપણે. એટલા ઈંડા મકા જાય ના. પૂરું ખેતર જોઈ લો ગેસ. આમ થઈને તો બ્લોગમાં બને રહેજો. મળીએ પછી. જોઈ લો ગેસ ગાયો ખેતર ચરી રહી છે. આમાં 3:20 થઈ છે ગેસ. આમાં 3:30 ઉપર થાય એટલે હેડીએ પાણી પીવા માટે. પાણી પાવા લઈ જવાનું છે ગેસ. બધું ચરી ગયો છે ગામડા. બધું ખાઈ ગયો છે. આમાં પાછો પડ્યો છે પેલી બાજુથી આ બાજુ લાવ્યા છીએ. પછી વહેકન ચારીએ ને પછી મળીએ.
પાણીને ખાડી જઈને. પેલો મિત્રો ઘર બાજુ જવા માટે ગાયો રવાના કરી દીધી છે. હમણાં 4 વાગી ગયા છે. આમ તો 3:30 જવાનું હતું, 4 વાગે હેડ્યા. હવે જોઈ લો ઘરે જઈશું. હવે પેલા ખાડા બાડામાં પાણી હોય તો પીવરાવતા જઈએ. ઘરે જઈએ. જો કે રોડ બધો ખુલ્લો છે ગેસ આ બાજુથી. આ રોડનું કામકાજ ચાલુ છે પણ હજુ પૂરું થયું નહીં. એટલે આજ પહેલા દાડે એક ઈંડાવાળું ખેતર મળ્યું હતું અમને. અત્યારે ઘડી તો પેલા ઘાસમાં હતા, ઈકરના બધા વિડીયો આવતા હશે. બાકી આજ તમને નવું બતાવી દીધું ઈંડાવાળું. હવે કોઈક દિવસ ઘવાવાળામાં જાઓ, હજુ તો ઘઉં ઊભા જોઈ લો વસ્તીના. એ ઘવાવાળામાં જાઓ તો તમને બતાવે. ઘવાવાળા ખેતરની મુલાકાત લઈશું આપણે પછી. તો આગળ અમે પરમડીથી પાણી ભરી લઈએ, પછી ગાય બધી જવા દઈએ. તો મળીએ પછી. ત્યાં સુધી બને રહેજો વ્લોગની અંદર.